અકમ્પ્લીટ ઇન્સ્ટિટ્યૂટ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, દિવસે ને દિવસે નવી ભરતીઓ આવી રહી છે. ક્લિયર? અને તમને ખબર છે કે આપણા બધી પરીક્ષાઓમાં ભાષાનું મહત્વ વધી રહ્યું છે. એ પછી ગુજરાતી હોય કે અંગ્રેજી, બંનેનું ભાષાનું મહત્વ વધી રહ્યું છે. હવે આ બધાની વચ્ચે આપણે લખાણ કળા શીખવાની છે. ક્લિયર કે નહીં? એ પછી ગુજરાતી હોય કે અંગ્રેજી હોય, અંગ્રેજીમાં વાક્ય રચના હોય કે ગુજરાતીમાં મૌલિકતા હોય, વિદ્યાર્થી મિત્રો તમારી સાથે હંમેશા રહેશે અકમ્પ્લીટ ઇન્સ્ટિટ્યૂટ. ચલો એકવાર ઓડિયો વિડિયો કન્ફર્મ કરો, પછી આપણે લેક્ચરની શરૂઆત કરીએ. આ બધાની વચ્ચે ચલો આવી જાઓ ગાઈઝ, વિદ્યાર્થી મિત્રો. ડેઈલી તમને પ્રશ્ન મોકલવામાં આવશે. એ પ્રશ્નનું સોલ્યુશન આપણે યુટ્યુબ ઉપર કરશું. આપણે ઘણા નવા પ્રોગ્રામ લઈએ ગાઈઝ, પણ ક્યાંક ને ક્યાંક ઠપ થઈ જાય છે, ક્યાંક ને ક્યાંક આવી જાય છે. કારણ કે મારે આખો દિવસ ઓફલાઈનમાં ઘણા લેક્ચર હોય છે. સવારે 8 વાગ્યાથી સ્ટાર્ટ થાય, તો અત્યારે જો હું લાઈવમાં જ છું, હજી 9 વાગ્યે અત્યારે આ લાઈવ પૂરો થશે અને પછી બીજી એકેડમીમાં એક લાઈવ છે. ડન? એટલે વિદ્યાર્થી મિત્રો આપણે ટ્રાય કરશું કે હવે આ લાઈવ આપણે સ્ટોપ ના થાય, જ્યાં સુધી તમે પાસ ના થાવ ત્યાં સુધી. ક્લિયર ને? હવે અંગ્રેજીમાં અને ગુજરાતીમાં અમે તમને એવી મૌલિકતા આપશું, અથવા તો અંગ્રેજીમાં હું તમને એવી વાક્ય રચના શીખાડીશ ગાઈસ કે તમે તમારા વિચારોનું અંગ્રેજી કરી શકશો. મોટા ભાગે શું થાય છે કે ભાઈ તમને પહેલી 2 લાઈન ગોખવામાં આવે છે, છેલ્લી 2 લાઈન ગોખવામાં આવે છે, વચ્ચેની 2 લાઈન. પણ ગાઈસ અમારી સંસ્થા એટલે કે હું આશુતોષ રાણા મારા વિદ્યાર્થીઓને ક્યારેય ગોખાવતો નથી. હું એમને મૌલિકતાથી લગતા શીખાડું છું કે ભાઈ તમે તમારા વિચારોનું અંગ્રેજી કરી શકો. ક્લિયર કે નહીં ગાઈસ? તો આજનો ક્વેશ્ચન શું હતો? આજનો ક્વેશ્ચન ઉપર હતો લેંગ્વેજ ઉપરથી. શેના ઉપર હતો? લેંગ્વેજ ઉપર. હવે જુઓ, ડેઈલી આન્સર રાઇટિંગ છે ગાઈઝ. ડેઈલી તમારે સવારે 8 વાગ્યે તમારા ટેલિગ્રામમાં, એટલે કે આપણા જે ટેલિગ્રામ ગ્રુપ છે એમાં ડેઈલીનો ક્વેશ્ચન આવી જશે અને સાંજે 6 વાગ્યા સુધી તમારે જમા કરાવી દેવાનો. હું એને ચેક કરીશ, એમાં ઇવોલ્યુશન કરીશ, તમારી ભૂલ કાઢીશ, જે વસ્તુ સારું હશે એના ઉપર હાઇલાઇટ કરશું, એક નાની મોટી ભૂલ હશે એના પર હાઇલાઇટ કરશું, એટલે તમને એક બૂસ્ટ મળે, તમે તમારો આન્સરને ચેક કરાવી શકો અને તમે ધીરે ધીરે આગળ વધી શકો. ચલો ડન છે? ચલો ગાઈસ, અત્યારે આ તદ્દન ફ્રી રાખવામાં આવ્યું છે ગાઈસ. આની કોઈ જ ફીસ નથી અત્યારે, બરોબર કે નહીં? આપણે જોઈએ ડેઈલી કોઈ જ ફી નથી આની. હવે જુઓ, અર્જુના બેન્ચ છે. જે વિદ્યાર્થીઓને એમ થાય કે સર હું ગોખીને થાકી ગયો છું, તો તમને ખબર છે કે હવે તો પીએસઆઈ ની જાહેરાત થઈ ગઈ. પીએસઆઈ ની જાહેરાત થઈ ગઈ, તમને ખબર છે કે એમાં તમારે અનુવાદ છે, રીડિંગ કોમ્બિનેશન છે, પ્રેસ રાઇટિંગ છે, આજ સુધીના જે સિલેબસ આવેલો છે એમાં. ડન? હવે તમને એમ થાય કે સર ગયા વખતે મેં ઇંગ્લિશ સ્કીપ કર્યું હતું અને એના લીધે મારે મેન્સમાં ઘણા માર્ક વયા ગયા, તો હવે તમારે એવી ભૂલ ના કરવી. તો ગાઈસ અર્જુના બેન્ચ છે જે તમને પાયાથી અંગ્રેજી શીખાડશે. ડન? ચલો આજનો ક્વેશ્ચન શું છે? તો આજનો ક્વેશ્ચન છે જીપીએસસી ના પીવાયક્યુ માંથી લેવામાં આવેલો છે. ક્લિયર કે નહીં? જીપીએસસી માં જે ક્લાસ 1-2 ના પેપર છે, એસટીએ ના પેપર છે, ડીવાયએસઓ છે, અથવા તો જીપીએસસી ની અલગ એક્ઝામમાં એમાં પીથી એક પીવાયક્યુ લેવામાં આવ્યું છે. ડન? આને તમારે અનુવાદ, ગાઈસ અનુવાદના 10 માર્ક છે. 10 માર્ક એ નાના માર્ક ના કહેવાય ગાઈસ. આનાથી તમે આખો ગેમ ચેન્જર તરીકે થઈ શકો. ક્લિયર કે નહીં? આનાથી તમે ઇન અથવા આઉટ પણ થઈ શકો. એટલે યાદ રાખજો કે તમારે મેન વસ્તુ શીખવાનું છે અનુવાદ. અમારી સંસ્થા સૌથી તમને મૌલિકતા અપાવશે અનુવાદમાં, કે તમે તમારો કોઈ પણ લેવલનું હશે તમે એનું અંગ્રેજી કરી શકશો. ક્લિયર? ચલો આ ક્વેશ્ચન છે, પણ એની પહેલા જે વિદ્યાર્થીઓ મોકલેલા છે 1 by 1 એ પહેલા ડિસ્કસ કરીએ. ડન? ચલો હવે જો સૌથી પહેલા આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન શેના બેઝડ બનેલો છે અને શેનાથી એનું અંગ્રેજી થશે તમારે એ ખાલી જોવાનું છે. તો ઓલ ઓવર હું સારાંશ કહી દઉં. મહાદેવભાઈ તેમની ડાયરીમાં ગાંધીજીના પત્ર વ્યવહાર, તેમના ભાષણો, વ્યક્તિઓની સાથે થયેલી વાતચીતો તેમજ વિવિધ વિષયો ઉપરના તેમના વિચારોની નોંધ કરી લેતા. તો ઓલ ઓવર જે વાત કરે છે ને, ભૂતકાળનું રૂટીન દર્શાવે છે. શું દર્શાવે છે? ભૂતકાળનું રૂટીન. તો ભૂતકાળનું રૂટીન દર્શાવવા માટે તમારે શેનો યુઝ કરવાનો? ચલો જણાવો. ભૂતકાળનું રૂટીન દર્શાવવા માટે ગાઈસ તમારે શેનો યુઝ કરવાનો? તો ભૂતકાળનું રૂટીન દર્શાવવા માટે તમે આ પેરેગ્રાફને કા સિમ્પલ પાસ્ટ, કા તમે યુઝ ટુ, અથવા તમે વુડ, આ 3 થી જ તમે આ પેરેગ્રાફ બનાવી શકો. ક્લિયર કે નહીં? અહીંયા ભૂતકાળની રૂટીનની વાત થાય છે. તો ભૂતકાળનું રૂટીન દર્શાવે તો સિમ્પલ પાસ્ટ, સાદો ભૂતકાળ હોવો જોઈએ, અથવા તો તમે યુઝ ટુ થી બનાવી શકો, અથવા તો
વુડનો એક યુઝ છે ભૂતકાળનું રૂટીન દર્શાવવા માટે. તો આ પેરેગ્રાફનું અનુવાદ આ 3 રીતે જ થાય. અને આ 3 રીતે થાય ને ગાઈસ, 3 રીતે બનાવો ને અથવા કોઈ પણ એક રીતે, તો જ તમારો જવાબ સાચો પડે. હવે આપણે સોલ્વ કરીએ. શું આ ભાઈએ આનો યુઝ કર્યો છે? તો અહીંયા જુઓ, મહાદેવભાઈ હેડ નોટેડ. અહીંયા એમને યુઝ કર્યો છે પૂર્ણ ભૂતકાળનો. અહીંયા તમે પૂર્ણ ભૂતકાળ યુઝ કરી શકો નહીં. ક્લિયર કે નહીં? કેમ આવું થાય છે? તો કે ભાઈ ભાષાની ભાઈ પાસે મૌલિકતા નહીં હોય, અથવા તો ખબર નહીં હોય કે આ ભૂતકાળની રૂટીનની વાત થાય. ક્લિયર કે નહીં? હવે ખબર કેમ પડે કે રૂટીન છે? તો ત્યાં ગુજરાતીમાં છેલ્લો શબ્દ હતો ક્રિયા સાથે ત. કેવો હતો? ત. ખાતા, પીતા, રમતા, જોતા, વાંચતા. ખબર પડી કે નહીં? તો શું થાય? મહાદેવભાઈ હેડ નોટ ગાંધીજી's થોટ. તો ગાંધીજી થોટ, અહીંયા શું હતું? ગાંધીજીના વિચારો, એવું હતું. જેને ગાંધીજી થોટ, તો અહીંયા અપોસ્ટ્રોફી એસ પણ મૂક્યું નથી. ક્લિયર કે નહીં? ઓન વેરિયસ સબ્જેક્ટ ઇન હિઝ ડાયરી. તો આમાં તો ઘણી બધી વસ્તુ કપાઈ ગઈ ગાઈસ. કપાઈ ગઈ કે નહીં? જો પહેલો પેરેગ્રાફ કેમ બને, હું તમને એક વસ્તુ શીખાડું. ચલો તમે એ વસ્તુ જોતા જાઓ. અહીંયા જુઓ, જ્યારે તમે ગુજરાતીથી અંગ્રેજી કરો ને, તો એક વસ્તુનું નોટિસ કરવાનું તમારે. મહાદેવભાઈ તેમની ડાયરીમાં ગાંધીજીના પત્ર વ્યવહારની, તેમના ભાષણોની, વ્યક્તિઓની સાથે થયેલી વાતચીત તેમજ વિવિધ વિષયો ઉપરના તેમના વિચારોની નોંધ કરી લેતા. ચલો થોડુંક ઝૂમ કરું એટલે તમને આઈડિયા આવશે. ચલો પૂછો ગાઈસ, કંઈ પણ ડાઉટ હોય તમારે મેન્સને લગતું. અમે તમારી સાથે લેંગ્વેજમાં સાથે છે ગાઈસ. લેંગ્વેજમાં અમે તમને ક્યાંય પ્રોબ્લેમ નહીં પડવા દઈએ. અમારી સંસ્થા ગાંધીનગરમાં સ્થિત છે, ગાંધીનગરમાં આવેલી છે. અને ગાંધીનગરમાં કોઈ પણને અંગ્રેજી અને ગુજરાતી શીખવું હોય, કે જેને એમ થાય કે ભાઈ મોટા ભાગે ક્લાસીસમાં શું થાય કે 12 લેક્ચરમાં અંગ્રેજી પૂરું કરી દે, એક લેક્ચર 1-2 લેક્ચર નિબંધના લે, એક લેક્ચર પત્ર લેખનનો લે, તો એવી બધી સમસ્યા થાય છે. જ્યારે અમારી સંસ્થા એના ઉપર પૂરેપૂરું કામ કરે છે. વિદ્યાર્થીઓનો મગજ કેવી રીતે છે, એનું ગ્રાસ્પિંગ પાવર કેવી રીતે છે, એ રીતે એમને ટ્રીટ કરે છે ગાઈસ. ક્લિયર કે નહીં? તો જુઓ, મહાદેવભાઈ તેમની ડાયરીમાં ગાંધીજીના પત્ર વ્યવહાર, તેમના ભાષણો, વ્યક્તિઓની સાથે થયેલી વાતચીતોની તેમજ વિવિધ વિષયો ઉપરના તેમના વિચારો નોંધ કરી લેતા. જો સૌથી પહેલા તમને ખબર છે કે એક્ટિવ વોઇસ છે, કરતા છે કોણ છે? મહાદેવભાઈ દેસાઈ. તો અહીંથી વાક્યની શરૂઆત થાય. હું સિમ્પલમાં લખું છું મહાદેવભાઈ. ડન. પછી સાદો ભૂતકાળ વાપરો, અથવા વુડ વાપરો, અથવા યુઝ ટુ વાપરો. હું વાપરું છું વુડ. ડન. નોંધ કરવી. હવે તમને કરતા મળી જાય ને, પછી ઓલવેઝ વાક્યની શરૂઆત છેલ્લે થઈ કરવી. વુડ, નોંધ કરવી એટલે નોટ. તેમના વિચારો એટલે હિઝ થોટ્સ. આ રીતે. હવે ઊંધું ચાલવાનું. શું છે? વિવિધ વિષયો ઉપરના. ઉપર એટલે શું થાય? ઊંધું ચાલવાનું. ઓન. ડન. અહીંયા લખવાની જગ્યા નથી એટલે હું બોલું છું, તમે જોજો. ઉપરના એટલે શું થાય? ઓન. હવે કયો શબ્દ છે? વિવિધ વિષયો. વિવિધ વિષયોને અંગ્રેજીમાં કહેવાય ઓન વેરિયસ સબ્જેક્ટ. શું કહેવાય? વેરિયસ સબ્જેક્ટ. મહાદેવભાઈ વુડ, અથવા યુઝ ટુ લખો, વુડ નોટ હિઝ થોટ્સ. ઊંધું ચાલો. ઉપરના એટલે ઓન, વિવિધ વિષયો એટલે વેરિયસ સબ્જેક્ટ. ડન. તેમજ એટલે એઝ વેલ એઝ. શું થાય? તેમજ એટલે એઝ વેલ એઝ. વ્યક્તિઓની સાથે થયેલી વાતચીતો. તો કન્વર્ઝેશન વિથ પીપલ. શું કહેવાય એને? કન્વર્ઝેશન વિથ પીપલ. પછી અલ્પવિરામ કરીને તેમના ભાષણો એટલે હિઝ સ્પીચ. શું થાય? હિઝ સ્પીચ. ચલો એક વાક્ય પૂરું. પછી ગાંધીજીના પત્ર વ્યવહાર. એને શું કહેવાય? પત્ર વ્યવહારને લેટર રાઇટિંગ નહીં, ગાંધીજી's કોરસ્પોન્ડન્સ. શું કહેવાય? કોરસ્પોન્ડન્સ. આ રીતે ગાઈસ ગુજરાતી થાય. સમજાણું કે નહીં? અને છેલ્લે આવશે ઇન હિઝ ડાયરી. હવે આખું વાક્ય બોલો. મહાદેવભાઈ, પછી છેલ્લેથી શરૂઆત કરો. વુડ નોટ હિઝ થોટ્સ ઓન વેરિયસ સબ્જેક્ટ એઝ વેલ એઝ. વ્યક્તિઓની સાથે થયેલી વાતચીત. આખો શબ્દ ભેગો છે. કન્વર્ઝેશન વિથ પીપલ. તેમના ભાષણો એટલે હિઝ સ્પીચ. પછી ગાંધીજીના પત્ર વ્યવહાર. ગાંધીજીસ. નો ની નું ના માટે સંબંધ છે એટલે અપોસ્ટ્રોફી એસ યુઝ કરવાનું. ગાંધીજીસ કોરસ્પોન્ડન્સ. અને માં એટલે ઇન, અને તેમની ડાયરી એટલે હિઝ ડાયરી. આ પેલો પેરેગ્રાફ થઈ ગયો. ખબર પડી કે નહીં? ચલો પેરેગ્રાફનું સોલ્યુશન મેં તમને કરાવી દીધું. હવે આપણે બધા નીચેના ક્વેશ્ચન જોઈએ. ડન. હવે તમને ખબર પડી ગઈ કે આ ભાઈનો પેલો પેરેગ્રાફમાં ખોટો છે. ખોટો છે પ્લસ અધૂરો છે કે નહીં? કેમ કે અહીંયા તો પત્ર વ્યવહારની વાત થતી, પછી એમના વિચારો છે, પછી વાતચીત છે, તો બધી વસ્તુ અહીંયા કપાઈ ગઈ. ડન કે નહીં? એટલે પહેલા પેરેગ્રાફમાં જ માર્ક ઉડી ગયા.
હવે જો લાઈફ ઓફ ગાંધીજી હેડ ટોટલ ઓપન એઝ મચ એઝ વર્લ્ડ નોઝ, તો અહીંયા પણ પૂર્ણ ભૂતકાળ બનાવેલું છે. મોટા ભાગે આ પૂર્ણ ભૂતકાળનું છે, એટલે અહીંયા કંઈક ને કંઈક તમે ખોટા પડો. ક્લિયર કે નહીં? પર્સનલ એન્ડ પ્રાઇવેટ ટોક્સ, હાર્ડલી એનીવન નો, નો ના આવે, નોઝ આવે, આ ગ્રામેટિકલી ભૂલ છે. ડન કે નહીં? આખું વાક્ય અહીં સુધી કોઈ મેચ નથી થતું. હાવેવર ગાંધીજી થોટ હિઝ, જો હાવેવર ગાંધીજી થોટ્સ કંઈ મેચ નથી ગાઈસ, આખે આખું ગ્રામેટિકલી ખોટું છે. ખબર પડી કે ને? તમે વાક્યનો મિનિંગ બેસાડો, વાક્યને પેપર ચેકરને સેટ થાય એ રીતે તમે કરો ગાઈસ. ડન કે નહીં? મુખ્ય પરીક્ષામાં જો તમે અંગ્રેજીને સ્કીપ કરશો ને તો તમને હવે આ જીવન નોકરી લેવામાં તમને તકલીફ પડશે. પૂરેપૂરું કરો કે ભાઈ તમને અનુવાદ આવડે. જે તમને અનુવાદ શીખાડે ને, તમને જે દિવસથી તમને અનુવાદ આવડી ગયું ને એ દિવસથી તમારી અંગ્રેજીમાં ફૂલ્લી માસ્ટરી આવે. પણ મેન વસ્તુ આપણે અનુવાદ શીખતા જ નથી. કા આપણે આ ગ્રામર શીખીએ, કા પત્ર લેખન શીખીએ, પણ પત્ર લેખન ક્યારે આવે? કે જ્યારે તમારે અનુવાદ આવડે તો. પત્ર લેખનમાં તમને બેઠે બેઠા તો કંઈ લખવાના છો નહીં, અલગ પ્રશ્ન પૂછાશે તો તમે શું કરશો? ત્યારે તમારા વિચારો આવશે, વિચારો સાચા હશે, પણ તમને એનું અંગ્રેજી કરતા જ નહીં આવડે તો. અંગ્રેજી કરતા ક્યારે આવડે? જ્યારે તમને અનુવાદ આવડે ત્યારે. અને અનુવાદ શીખવા માટે આખે આખું અંગ્રેજી શીખવાની જરૂર છે ગાઈસ. ખબર પડી કે નહીં? એ રીતે. ચલો, અહીં સુધી કંઈ પણ ડાઉટ હોય તો પૂછો બિંદાસ. ડન? ચલો, આમાં ઘણી બધી ભૂલ છે. ચલો, હવે એક વિદ્યાર્થીએ મોકલું છે એમનો ખાલી એટલો ફોટો. તમને ખબર છે કે વાક્ય શેનાથી બને? મહાદેવભાઈ લખ્યું છે, પછી હિઝ લેટર લખ્યું છે, પછી મેકિંગ લખ્યું છે, પછી ગાંધીજી લખ્યું છે, પછી ઇન હિઝ ડાયરી લખ્યું છે, ઇન સ્પીચ હિઝ સ્પીચીસ લખ્યું છે, ટોકિંગ લખ્યું છે, નોટ લખ્યું છે. કોઈ મેળ થતો નથી. તો આવું લખશો તો માર્ક નહીં આવે. ક્યાંક ને ક્યાંક પછી તમે એવું જ કહેશો કે ભાઈ 1 માર્ગે રહી ગયો, 2 માર્ગે રહી ગયો, 3 માર્ગે રહી ગયો. પણ એવા બાના શા માટે બનાવો છો કે તમે અત્યારથી ફેલ થવા માટે કેમ પ્રેક્ટિસ કરો છો? ક્લિયર કે નહીં? હું કહું છું કે તમે જાન લગાડી દો ઇંગ્લિશ અને ગુજરાતીમાં. તમે જીએસમાં ગમે એટલું શીખશો, કંઈક અનએક્સપેક્ટેડ આવશે અને તમને એ એક લેવલથી ઉપર માર્ક લેવામાં તમને ક્યાંક ને ક્યાંક શું બનશે? બાધા બનશે. પણ અંગ્રેજી અને ગુજરાતી એવા વિષયો છે કે એમાં તમે તમારે જાન રેડશો તો તમને જાનથી સામેથી નોકરી આવશે. ખબર પડી કે નહીં ગાઈસ? અને તમે ક્યાંક ને ક્યાંક અંગ્રેજીને જ સ્કીપ કરો છો. ડન કે નહીં? તો આવું ના થવું જોઈએ. તમારે મેન વસ્તુ છે કે પૂરેપૂરું ફોકસ આપો. ડેઇલીનું ઇંગ્લિશનું રીડિંગ વધારો, વહીવટી ભાષાના જે વોકેબ છે એ તૈયાર કરો. ડેઇલી તમારે અંગ્રેજીને ટાઈમ આપવો પડશે. જો આપશો ને તો જ ભેગું થશે. એટલે આ બધા ક્રાઇટેરિયા છે, આ બધા ક્રાઇટેરિયા ફૂલફિલ થશે તો માર્ક આવશે, બાકી અઘરું પડશે ગાઈસ. ક્લિયર? ચલો, હવે આમનું વાક્ય છે. ચલો જોઈએ. આઈ વિશ કે તમને દેખાતું હશે. આ ભાઈને થોડાક ફોટા ડાર્ક છે. મહાદેવભાઈ નોટેડ. ચલો, આઈ એમનો પ્રોપર લખ્યું છે, સાદો ભૂતકાળ લખ્યું છે, એટલે આ વાક્ય એમનું સાચું છે. ડન? મહાદેવભાઈ નોટેડ. વાંચવામાં એક ફેરામાં સમજાઈ જાય ને, પેપર ચેક કરીને વધારે આમ અંદર ઘૂસવું ના પડવું જોઈએ. ઉપરથી જ એમને સમજાઈ જવું જોઈએ કે ઓકે બરોબર છે, તો ફટાફટ માર્ક આપશે. ડન કે નહીં? નોટેડ. ગાંધીજીસ કોરસ્પોન્ડન્સ, હા બરોબર છે. હિઝ સ્પીચીસ લાઇનમાં ચાલ્યા બરોબર છે. કન્વર્ઝેશન વિથ પીપલ સાચું છે. એન્ડ હિઝ થોટ ઓન ડિફરન્ટ સબ્જેક્ટ ઇન ધેર ડાયરી. ઇન ધેર ડાયરી નહીં, ઇન હિઝ ડાયરી. કોની ડાયરીની વાત થાય? મહાદેવભાઈ દેસાઈની લાઈન હિઝ ડાયરી આવવું જોઈએ. આ વાક્યમાં એક ભૂલ પકડાણી. ક્લિયર કે નહીં? ચલો, અહીં સુધી કંઈ પણ ડાઉટ હોય તો પૂછો ગાઈસ બિંદાસ. ક્લિયર છે? જો ગાઈસ તમને આ વિડીયો યુઝફુલ લાગે તો તમે તમારા મિત્રોને પણ શેર કરો. ચલો, ક્લિયર? આગળ વધીએ. ગાંધીજીનું આખું જીવન તદ્દન ખુલ્લું હતું. ગાંધીજીસ એન્ટાયર લાઈફ હેડ કમ્પ્લીટલી ઓપન. અહીંયા હેડ ના આવે, પૂર્ણ ભૂતકાળ ના આવે. ક્લિયર કે નહીં? આ એની સ્થિતિ દર્શાવે. તો શું દર્શાવે? ગાંધીજીસ એન્ટાયર લાઈફ, હોલ લાઈફ વોઝ ટોટલી ઓપન. શું લખવું પડે? વોઝ ટોટલી ઓપન. આમાં તો એવું થાય કે ગાંધીજીએ પોતાનું જીવન તદ્દન ખોલી નાખ્યું હતું. એવો ભાવ બદલાવો જોઈએ નહીં. અહીંયા શું આવે? ગાંધીજીસ એન્ટાયર લાઈફ વોઝ ટોટલી ઓપન. ક્લિયર કે નહીં? આ રીતે. ચલો, ડન છે. અંગત અને ખાનગી ગણાય એવી એમની વાતો જેટલી જગત જાણતો હશે એટલી ભાગ્યે જ બીજા કોઈને નેતાનો જાણતો હશે. ડન? તો અમે જાણતો કોણ હશે? જગત. તો અહીંથી વર્લ્ડની વાત કરવાની. અને આ છે ને એ ગુજરાતી ભાષા પ્રમાણે લખ્યું છે. શેના પ્રમાણે લખ્યું છે? ગુજરાતી ભાષા પ્રમાણે. હવે તમે આનું બેઠે બેઠું અંગ્રેજી કરો ને તો તમે કન્ફ્યુઝ થઈ જાઓ. ડન? ક્યાંક ને ક્યાંક તમે અટવાઈ જાઓ. એના કરતાં બેટર છે કે આને શું કરવાનું? તમારે થોડુંક ભાવાનુવાદ કરવાનું. ક્લિયર કે નહીં?
એવું લખી નાખવાનું કે આખું જગત ગાંધીજીની તદ્દન પ્રાઇવેટ અને પર્સનલ બધી વસ્તુ જાણે છે. ક્લિયર કે નહીં? તો આમાં જો એમ નહીં ભૂલ દેખાશે. ધ વર્લ્ડ નોઝ અબાઉટ હિઝ પર્સનલ એન્ડ પ્રાઇવેટ થિંગ એઝ કમ્પેર ટુ એની અધર લીડર. આમ પણ સાચું પડે, વાંધો નહીં, ચાલે. ક્લિયર કે નહીં? પણ ભાગ્યે જ માટે તમારે હાર્ડલી શબ્દ મૂકવો પડે. હાર્ડલી, સ્કેર્સલી એવા શબ્દોનો યુઝ થવો જોઈએ. ક્લિયર કે નહીં? એ રીતે ચલો, આ ઓલ ઓવર ચાલે, વાંધો નહીં. ચલો, છતાં ગાંધીજીની બહાર નહીં આવેલી ખાસિયતો તથા જીવન પ્રસંગો તેમજ જીવનને લગતા ગાંધીજીના વિચારો આ ડાયરીમાંથી જોવા મળે છે. ક્લિયર કે નહીં? હવે કોણ જોવે છે? ખબર છે, ખબર નથી, એટલે આ વાક્ય બનશે પેસિવ વોઇસમાં. છતાં પણ ને આગળ યેટ નહીં લખવાનું. યેટ હંમેશા વાક્યની શરૂઆતમાં જ આવે. આગળ છતાં પણ હોય તો ધો મૂકો, સ્ટીલ મૂકો, હાવેવર મૂકો, એવા બધા શબ્દ યુઝ કરશો તો ભાષાની પ્રભુતા જણાશે. ક્લિયર કે નહીં? ઘણા વિદ્યાર્થીઓને એમ થશે સર સમજાતું નથી, પણ મેં શું છે કે આ બધી વસ્તુ ભણાવેલી છે. તો આ બધી વસ્તુ તમારે પાયાથી શીખવી હોય ને તો કહીશ તમારે પાયાથી શીખવું પડશે, તો તમને બધી વસ્તુ લિંક થશે, તમને ખબર પડશે કે હા આ સરની વાત સાચી છે. ક્લિયર? બાકી યેટ એટલે તમને હજી સુધી તમને એમ થાય કે બરોબર તો લખ્યું, પણ એ શબ્દોની મૌલિકતા હોવી જોઈએ. ગાંધીજી હાઇડ ક્વોલિટીઝ, હાઇડ ક્વોલિટીઝ ના હોય, શું હોય? હિડન ક્વોલિટીઝ હોય, અને ક્વોલિટીની સ્પેશિયાલિટી કહેવાય. ગાંધીજીની બહાર નહીં આવેલી ખાસિયતો, આને ભાવાનુવાદને એમ કહેવાનું ગાંધીજીસ હિડન સ્પેશિયાલિટી, છુપી જે સ્પેશિયાલિટી છે એ, તથા જીવન પ્રસંગો એન્ડ લાઈફ ઇવેન્ટ્સ, તેમને જીવનને લગતા ગાંધીજીના વિચારો આ ડાયરીમાંથી પ્રગટ થાય છે. ડન? ગાંધીજીસ થોટ અબાઉટ લાઈફ આર નોન ઇન ધીસ ડાયરી. નોન ના આવે, પ્રગટ થાય છે. તમે રિવીલ્ડ લખો. ક્લિયર કે નહીં? અથવા જોવા મળે છે એટલે સીન લખો. આ રીતે. ડન? આ ડાયરી માંથી એટલે ફ્રોમ આવે, ઇન ના આવે. શું આવે? ફ્રોમ. ક્લિયર? અગેન કહું છું કે અંગ્રેજી ભાષામાં તમને ભાવાનુવાદ કરતા આવડી જાય ને એટલે તમે એસે લખી શકો અંગ્રેજીમાં, પત્ર લેખન લખી શકો, અહેવાલ લખી શકો, સ્પીચ લખી શકો, પ્રેસી રાઇટિંગ કરી શકો, રીડિંગ કોમ્પ્રિહેન્શન કરી શકો. ક્લિયર કે નહીં? એ મેઇન વસ્તુ છે કે અનુવાદ તમને આવડવું જોઈએ. વન્સ યુ લર્ન ટ્રાન્સલેશન યુ વિલ ગેટ માસ્ટરી ઓલ ઓવર ઇંગ્લિશ સબ્જેક્ટ. તમે આખા અંગ્રેજી સબ્જેક્ટ ઉપર શું થઈ જશો? માસ્ટર બની જશો. ક્લિયર કે નહીં? ચલો, ઓલ ઓવર સારું છે, અમને માર્ક આવે એવું છે. ક્લિયર? એક આ છે, હજી એક પેજ છે. ચલો જોઈએ. જો હવે અહીંયા શું છે? તેમણે વાંચેલા પુસ્તકોનું વિવેચન અને કેટલાય પુસ્તકોમાંથી આકર્ષક ફકરા આપ્યા છે. આપ્યા છે એટલે વર્તમાનનો કોઈ પણ એક કાળ હશે. આપી દીધા છે એટલે પૂર્ણ વર્તમાન કાળમાં ગાઈસ બનશે. ડન? તો પેલો શબ્દ પહેલા પછી યુટર્ન સ્ટાર્ટ કરવાનું. તેમણે એટલે આમને લખ્યું છે મહાદેવભાઈ દેસાઈ, પણ અહીંયા તમે હી પણ લખી શકો. હવે છેલ્લેથી સ્ટાર્ટ કરવાનું. આપ્યા છે એટલે હેઝ ગિવન. ઓકે, આવી ગયું. હેઝ પછી વિતરી. ડન? ઓકે, અહીં આપેલો છે મહાદેવભાઈએ, બરોબર જ છે, મહાદેવભાઈ આવશે. મહાદેવભાઈ હેઝ ગિવન. આકર્ષક ફકરા એટલે એટ્રેક્ટિવ પેરેગ્રાફ. શું કહેવાય? એટ્રેક્ટિવ પેરેગ્રાફ. પછી ઊંધું ચાલવાનું. માંથી એટલે ફ્રોમ. કેટલાક પુસ્તકો એટલે સમ બુક્સ. અને એટલે એન. વિવેચન એટલે કહેવાય ક્રિટિસિઝમ. શું કહેવાય? ક્રિટિસિઝમ. નું એટલે ઓફ. તેમણે વાંચેલા પુસ્તકો એટલે હિઝ રીડિંગ બુક્સ. ક્લિયર કે નહીં? અથવા બુક્સ રીડ બાય હિમ. આ રીતે ખબર પડી કે નહીં? તો અહીંયા ક્યાં ભૂલ છે? મહાદેવભાઈ હેઝ ગિવન reviews of the books which he read an attractive paragraph from many books. અહીંયા આમાં વાક્ય રચનામાં ભૂલ છે. અગેન કહું છું કે વાક્ય રચનામાં ભૂલ કરશો ને ગાઈસ તો ક્યાંક ને ક્યાંક તમારા માર્ક કપાશે, અને માર્ક કપાવવા જોઈએ નહીં. આ અંગ્રેજી છે ને એ એકમાત્ર એવો વિષય છે કે જેમાં તમે 100માંથી 85 માર્ક લાવી શકો. બાકી તમે ગુજરાતીમાં ના લાવી શકો, તમે જીએસના પેપરમાં 100માંથી 85 ના લાવો, પણ ડીવાયસનું પેપર છે ને એક વિદ્યાર્થીને 100માંથી 85 માર્ક છે. કેટલા છે? 100માંથી 85 માર્ક. એટલે કહું છું કે અંગ્રેજી કરતાં તમે જો વ્યવસ્થિત 3 મહિના ધ્યાન આપી દેશો ને તો તમે મેરિટની ઇન થઈ જશો. બાકી ઓલવેઝ આને મૂકીને તૈયારી કરશો ને અંગ્રેજીને તો ક્યાંક ને ક્યાંક ઓલવેઝ આઉટ જ રહેશો.
પછી તમને પછી શું છે કે તમને આઈડિયા જ નહીં આવે કે હું ક્યાં રહી જાઉં છું. ડન, એ રીતે. એટલે ખાસ ધ્યાન રાખજો. મહાદેવભાઈની ડાયરી ગાંધીજીના જીવન ચરિત્ર માટેનો કાચો અતિશય મહત્વનો મસાલો છે. ચલો હવે આવું બધું પૂછાયેલું છે, જીપીએસ નું જ પીવાયક્યુ મૂક્યું છે મેં. હવે શું છે, મહાદેવભાઈની ડાયરીની વાત થાય, લખવાનું મહાદેવભાઈ ડાયરી, પછી શું છે એટલે ઇઝ, પછી કાચો અતિશય મહત્વનો મસાલો. ડન. તો રો એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ સ્પાઇસ અથવા સોર્સ લખો, સોર્સ ઓફ ઇન્ફોર્મેશન અબાઉટ ગાંધીજીસ બાયોગ્રાફી. આ વાક્ય આમ સાચું પડે, પણ જે ભાષાનું વાક્ય હોવું જોઈએ ને એવું છે નહીં. ખબર પડી કે નહીં? આ રીતે ગાંધીજીસ મહાદેવભાઈ ડાયરી ઇઝ રો એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ સ્પાઇસ અથવા તો સોર્સ ફોર બાયોગ્રાફી ઓફ ગાંધીજી ઓર ફોર ગાંધીજીસ બાયોગ્રાફી. તો ફોર શબ્દ આવવો જોઈએ. આમાં શું છે કે સોર્સ ઓફ ઇન્ફોર્મેશન એવો થોડોક શબ્દ થઈ ગયો છે, પણ આ શબ્દ લખ્યા હોય તો વધારે સારું રહેશે. માનવ જાતને પ્રેરણા આપનાર બહુ ઉપયોગી સાહિત્ય તરીકે તેનું મહત્વ છે. તેનું મહત્વ છે એટલે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. લખ્યું ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, બહુ મહત્વ છે, ચાલે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ચલો, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ તરીકે એટલે શું આવવું જોઈએ? એઝ આવવું જોઈએ. બહુ ઉપયોગી સાહિત્ય એટલે શું કહેવાય? વેરી યુઝફુલ લિટરેચર, એવું આવવું જોઈએ. તો ઇમ્પોર્ટન્ટ એન્ડ વેરી યુઝફુલ મટીરિયલ, લિટરેચર હોવું જોઈએ. સાહિત્યને શું કહેવાય? લિટરેચર. પછી પ્રેરણા આપનાર, આપનાર નાર આવે એટલે હંમેશા આઈએનજી મૂકવાનું. શું મૂકવાનું? આપવાનું. પ્રેરણા આપવી એટલે ઇન્સ્પાયર. તો શું થાય? ઇન્સ્પાયરિંગ હ્યુમન કાઇન્ડ. આખું વાક્ય બોલું છું. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એઝ વેરી યુઝફુલ લિટરેચર ઇન્સ્પાયરિંગ હ્યુમન કાઇન્ડ. આવું વાક્ય બને. હવે આમાં જો થોડાક ચેન્જીસ છે, ખબર પડી કે નહીં? તો તમને માર્ક આવે, પણ તમને એમ થાય કે મારે પાસ થવા માટે મહેનત કરવી છે, તો ગાઈસ તમારે પ્રોપર બધી વસ્તુઓ હોવી જોઈએ. અને લેંગ્વેજ તો લેંગ્વેજની રીતે જોવા છે, એમાં તમારું ગ્રામર, તમારું લખાણ, શબ્દો પરની પકડ, એ બધી વસ્તુ ગાઈસ તમારે ધ્યાન રાખવી પડશે. ડન. આ રીતે ગાંધીજીની જીવન કળા ઉપરાંત મહાદેવભાઈની કર્તવ્ય નિષ્ઠા અનેક વિષયોમાં તેમનો રસ આ ડાયરીમાં પ્રગટ થાય છે. પ્રગટ થાય છે એટલે શું થાય છે? જાહેર થાય છે. જાહેર થવાને શું કહેવાય? રિવીલ્ડ કહેવાય. શું કહેવાય? રિવીલ્ડ. ગાંધીજીની જીવન કળા ઉપરાંત મહાદેવભાઈની કર્તવ્ય નિષ્ઠા, તો શું શું થાય છે? ગાંધીજીની જીવન કળાને શું કહેવાય? તો ગાંધીજી લાઈફસ્ટાઈલ બિસાઇડ્સ મહાદેવભાઈની કર્તવ્ય નિષ્ઠાને શું કહેવાય? તો આને કેવું ઉપરાંત એટલે બિસાઇડ્સ થાય. શું થાય? બિસાઇડ્સ. મહાદેવભાઈની કર્તવ્ય નિષ્ઠા. કર્તવ્ય નિષ્ઠાને અંગ્રેજીમાં કહેવાય ડ્યુટીફુલનેસ. શું કહેવાય? ડ્યુટીફુલનેસ ઓફ મહાદેવભાઈ અથવા મહાદેવભાઈસ ડ્યુટીફુલનેસ. અનેક વિષયોમાં તેમનો રસ. તો હિઝ ઇન્ટરેસ્ટ ઇન મેની સબ્જેક્ટ આર રિવીલ્ડ. પ્રગટ થવું એટલે રિવીલ્ડ ઇન ધીસ ડાયરી. આખું વાક્ય બોલી જાઓ. ગાંધીજી's lifestyle besides dutifulness of Mahadevbhai and his interest in many subjects are revealed in this diary. Clear કે નહીં? તો in this diary એમને પહેલા લખ્યું છે ગાંધીજી's lifestyle and Mahadevbhai's devotion to duty, એમ પણ ચાલે, and his interest in many subjects are revealed. બરોબર છે, પણ ખાલી આ શબ્દ પાછળ મૂકવાની જરૂર હતી. આ વાક્ય એમનું 100% સાચું છે. ક્લિયર કે નહીં? તમે પણ આ રીતે ગાઈસ તમારા જવાબ મોકલો. તમને ખબર પડશે કે મારું લેવલ ક્યાં છે. જો તમે તમારી પોતાની કેપેબિલિટી નહીં જાણો ને, ત્યાં સુધી તમને તમારો વીક પોઈન્ટ ખબર નહીં પડે, ત્યાં સુધી તમને તમારો સ્ટ્રોંગ પોઈન્ટ પણ ખબર નહીં પડે. ક્લિયર કે નહીં? એટલે કહું છું કે આપણે જે આન્સર રાઇટિંગ છે એમાં તમે ડેઈલી જોડાઓ. એમાં જોડાશો એટલે તમે ક્વેશ્ચન લખશો, ક્વેશ્ચન લખીને મને મોકલો. એમાં તમારું નામ રિવીલ નહીં થાય કે ભાઈ આ આમનું છે, આ આમનું છે, આમને એટલું નથી ખબર પડતી. હું જસ્ટ તમારી મિસ્ટેક કહીશ અને હું એમાં કઈ રીતે તમારે ઇમ્પ્રુવમેન્ટ લાવવું એ હું તમને ખાલી જણાવીશ, જેથી તમને તમારો વીક પોઈન્ટ અને તમારો સ્ટ્રોંગ પોઈન્ટ બંને ઉપર ખબર પડશે. એકવાર તમે ખાલી તમારા વીક પોઈન્ટ ઉપર કામ કરશો ને એટલે તમને 100% રિઝલ્ટ મળશે. ખબર પડી કે નહીં ગાઈસ? એ રીતે મહાદેવભાઈમાં ઊંચા પ્રકારની સાહિત્ય શક્તિ હતી. મહાદેવભાઈ હેડ હાઈ લિટરેચર પાવર. મહાદેવભાઈ હેડ અ હાઈ લેવલ ઓફ લિટરેચર ટેલેન્ટ. પણ એવું ના લખવા કરતાં પ્રોપર લખવું હતું મહાદેવભાઈ હેડ હાઈ લિટરેચર પાવર. ક્લિયર કે નહીં? એવું બને. આમાં થોડીક જે ફોર્માલિટી હોવું જોઈએ અથવા ફોર્મલ ઇંગ્લિશ હોવું જોઈએ એ નથી, ઇનફોર્મલ જેવું થઈ ગયું ટેલેન્ટને. ડન? એ રીતે ડન કે નહીં? હવે આ છે તેમની નમ્રતા,
તેમની જાતને ભૂસી નાખવાની તેમની વૃત્તિ એ તેમના જીવન સાર્થક્યની મુખ્ય ચાવી હતી. તો શું શું કઈ મુખ્ય ચાવી હતી? તેમની નમ્રતા એટલે હિઝ પોલાઇટનેસ, તેમની જાતને ભૂસી નાખવાની તેમની વૃત્તિ, તો તેમની વૃત્તિને અંગ્રેજીમાં કહેવાય હિઝ ઇન્ટેન્શન ટુ સેક્રિફાઈસ હિમસેલ્ફ એન્ડ આર મેન કી ઓફ હિઝ સક્સેસફુલ લાઈફ. આર મેન કી ઓફ હિઝ સક્સેસફુલ લાઈફ. તમારે ડાયરેક્ટ સમજવું અઘરું પડશે, પણ તમારે અનુવાદમાં અથવા અંગ્રેજીમાં માસ્ટરી મેળવવી હોય ને તો અંગ્રેજી એકડે એકથી શીખો. તમે તમારી જાતને એવું કહો કે મારે શીખવાની એકડે એકથી જરૂર છે. બાકી ડાયરેક્ટ ટેન્સમાં ઘુસા રાખશો, ડાયરેક્ટ પત્ર લેખન લખશો, ગાઈસ લિટરલી કહું છું એવા વિદ્યાર્થીઓ ક્યાંય પાસ થતા નથી. હું આ ફિલ્ડમાં 6 વર્ષથી છું, એટલા વિદ્યાર્થીઓને ભણાવું છું, ત્યાં મને બેઝિકથી બધી વસ્તુ ખબર છે કે ક્યાં વિદ્યાર્થી કયો ફેલ થાય. એટલે યાદ રાખજો, આ બધી વસ્તુ તમારે શીખવા જેવી છે. ડન. અને એ વસ્તુનું દર્શન આ ડાયરીમાં થાય છે, એટલે રિવીલ થાય છે એ વસ્તુ. ધેટ થિંગ ઇઝ શોકેસ્ડ. અહીંયા એમને કંઈક ભૂલ છે, એમાં લખવાનું રિવીલ્ડ ઇન ધીસ ડાયરી. ક્લિયર કે નહીં? વિષય વસ્તુની ઉદાત્તપણાને લીધે તેમજ તે રજૂ કરવાની ચિત્તાકર્ષક શૈલીને લીધે મહાદેવભાઈની ડાયરીનું સ્થાન દુનિયામાં આ જાતના સાહિત્યમાં બહુ ઊંચું રહેશે. તો વાક્ય શરૂઆત ક્યાંથી કરવા? મોટા વાક્ય હોય ને તો શરૂઆત ક્યાંથી કરવાની? કે છેલ્લો શબ્દ હોય ને એની તમારે વાત કરવાની. ચલો હું અહીંથી લઈ લઉં છું, આને છોડી દઉં છું. જો આ કેવડું મોટું વાક્ય છે. એ વસ્તુનું દર્શન આ ડાયરીમાં થાય છે. ડન. એ આપણે લખી નાખ્યું. વિષય વસ્તુની ઉદાત્તપણાને લીધે તેમજ તે રજૂ કરવાની ચિત્તાકર્ષક શૈલીને લીધે મહાદેવભાઈની ડાયરીનું સ્થાન દુનિયામાં આ જાતના સાહિત્યમાં બહુ ઊંચું રહેશે. આવા મોટા મોટા વિદ્યાર્થીઓ વાક્ય હોય ને તો તમારે એમ થાય કે મારે વાક્યની શરૂઆત ક્યાંથી કરવાની? તો તમારે વાક્યના અંતે જવાનું. ઊંચું રહેશે. શેની વાત થાય? શું ઊંચું રહેશે? તો મહાદેવભાઈ ડાયરીનું સ્થાન અહીં લખ્યું છે, મહાદેવભાઈ ડાયરીનું સ્થાન ઊંચું રહેશે. તો વાક્યની શરૂઆત અહીંથી થાય. ટૂંકમાં છેલ્લો શબ્દ કોની વાત કરે છે એ શબ્દથી શરૂઆત થાય. છેલ્લો શબ્દ છે એ મહાદેવભાઈ ડાયરીનું સ્થાનની વાત કરે. તો શું થાય? પ્લેસ ઓફ મહાદેવભાઈ ડાયરી. રહેશે એટલે વિલ બી, બહુ ઊંચું એટલે વેરી હાઈ, મા એટલે ઇન. આ જાતના સાહિત્ય એને કહેવાય ધીસ કાઇન્ડ ઓફ લિટરેચર. આખું વાક્ય બોલું. પ્લેસ ઓફ મહાદેવભાઈ ડાયરી will be very high in these types of literature. ના એટલે ઓફ, દુનિયા એટલે વર્લ્ડ. હવે એટલું વાક્ય થઈ ગયું. બીજી વાર શબ્દ નહીં લખવાનું. લીધે એટલે બીકોઝ ઓફ. ચિત્તાકર્ષક શૈલી અને અંગ્રેજી શું કહેવાય? આ બધી વસ્તુ તમે યુટર્ન ધીરે ધીરે પ્રોપર મારો ને એટલે તમારો જવાબ પ્રોપર રીતે આવી જાય. ખબર પડી કે નહીં ગાઈસ? આને અનુવાદ શીખા કહેવાય. આ જીપીએસસીમાં પૂછાયેલું છે. અગેન કહું છું કે ભાષામાં તમારે મૌલિકતા હવે લાવવી જરૂરી છે. પીએસઆઈની એક્ઝામ આવે છે, પાછી નવી સીસી આવે છે, બધામાં મુખ્ય પરીક્ષા છે. શું મુખ્ય પરીક્ષાથી દર વખતે આપણે ડરશું તો શું આપણું ભેગું થશે? નહીં ભેગું થાય ગાઈસ. ખબર પડી કે નહીં? એ રીતે. હવે અહીં સુધી કંઈ પણ ડાઉટ હોય તો પૂછો ગાઈસ, બિંદાસ પૂછો. ક્લિયર? પૂછો બિંદાસ. અડધું લખ્યું તો સાહેબ પણ શબ્દો અઘરા લાગ્યા. જો તમે, હું પોતાની વાત કરું તો અમે બધા ગુજરાતી મીડિયમમાં જ ભણ્યા છે, પણ એ લેવલની તમે મહેનત કરો. મોટા ભાગનું તમે જીએસમાં ટાઈમ આપશો ને ગાઈસ તો જીએસ ક્યારેય પૂરું નહીં થાય. હાથે કરીને પોતાના પગમાં ગોવાળા મારવાનું હવે બંધ કરો. ક્લિયર કે નહીં? અગેન કહું છું કે લેંગ્વેજને ટાઈમ આપો. ડન. આ થઈ ગયું ગાઈસ આપણું ક્લિયર. ડન કે નહીં? જો બધા ક્વેશ્ચન આપણે 1 by 1 જોયા કે નહીં? હવે તમારે માસ્ટરી મેળવવી હોય ભાષામાં તો ગાઈસ તમારા માટે છે અર્જુના બેન્ચ. અર્જુના બેન્ચમાં તમને શું શું મળશે ખબર છે? તમને હું સાવ અંગ્રેજી એકડે એકથી શીખાડીશ, જેમાં તમને વાક્ય રચના બનાવતા, ગ્રામર તમામ ટોપિક્સ આવશે, ગુજરાતીથી અંગ્રેજી કરતા, અંગ્રેજીથી ગુજરાતી કરતા, એ બધી વસ્તુ વાંચતા, અંગ્રેજીનું કરંટ અફેર વાંચતા, બધી વસ્તુ ગાઈસ હું તમને શીખાડીશ. ખબર પડી કે નહીં? મેન વસ્તુ છે કે તમને આ બધી વસ્તુ આવડવી જોઈએ. તમને એમ થાય કે સર મારે હવે પીએસઆઈ બનવું છે, મને અંગ્રેજી મારે 30માંથી 25 માર્ક લેવા છે. અર્જુના બેન્ચ એવી છે કે તમને અપાવશે. તમે ડેમો જો, તમે ખાલી 2 ડેમો જો, તમને વાક્ય રચના બનાવતા આવડી જશે, એ મારી ગેરંટી. તમે ડેમો જોઈ લ્યો. ક્લિયર કે નહીં? એટલે આના ઉપર પૂરેપૂરું ફોકસ કરજો. ડન કે નહીં? અને જે લોકોને ખાલી ગ્રામર શીખવું છે એ ગ્રામર માટે છે ખાલી અગ્નિ બેન્ચ, કે જેને ખાલી પંચાયતની તૈયારી કરવી હોય એના માટે. શું? તો કે ગ્રામરના તમામ નિયમો, એમાં વોકેબ. આ કોર્સની ફીસ કેટલી છે? તો કે આ કોર્સની ફીસ કેટલી છે ગાઈસ?
તો કે ફીસ છે 499 રૂપિયા ફીસ છે, જેને ખાલી ગ્રામર અને વોકેબ શીખવું હોય એ. પણ હું તમને મારું પોતાનું સજેશન આપું કે એકવાર એવું અંગ્રેજી શીખો કે તમને 360 ડિગ્રી ભવિષ્યમાં કંઈ શીખવાની જરૂર જ ના પડે. એવું શીખો કે ભાઈ આ મારો છેલ્લો ક્લાસ છે અંગ્રેજીનો, આના પછી મારે શીખવાની જરૂર નહીં પડે. હું આમાં કોઈ પણ વસ્તુ ગોખાવતો નથી, હું તમને એક એક વસ્તુ સમજાવું છું. અને લિટરલી તમને કેમ બંધારણ આખું આવડે, કેમ કે તમે બધી વસ્તુ સમજ્યા છો. તમને રાતે ઉઠીને પૂછે ને કે ભાઈ સંસદના અંગો કેટલા, તમને આવડશે. તો એ જ રીતે અંગ્રેજી શીખશો તો તમારી અંગ્રેજીમાં એટલી માસ્ટરી આવશે, અને લેંગ્વેજમાં માસ્ટરી આવી ગયા એટલે તમે મેરિટની થઈ ગયા એન. ડન કે નહીં ગાઈસ? ચલો અહીં સુધી કંઈ પણ ડાઉટ હોય તો પૂછો. કાલે સવારે 8 વાગે નવો ક્વેશ્ચન આવી જશે. એક દિવસે ઇંગ્લિશ, એક દિવસે ગુજરાતી, એક દિવસે ઇંગ્લિશ, એક દિવસે ગુજરાતી. ક્લિયર કે નહીં ગાઈસ? મળીએ કાલના વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.